તમારું ટર્નઓવર 100 કરોડનું છે અને તમે એવું માનો છો કે તમે બિઝનેસમાં સક્સેસ છો, આ વાત હું નહીં પણ કોઈ નહીં માને. કારણ કે એક સમય હતો જ્યારે અમે પણ છે ને એક ટર્નઓવરની ગેમ રમતા જ હતા. કેટલો માલ વેચાયો, કેટલું ટર્નઓવર થયું, આવું બધું જોઈને છે ને અમને એવું લાગતું હતું બિઝનેસ છે ને ટકાટક ચાલે. પણ જ્યારે અમે છે ને ભાઈ યુનિટી થ્રેડ ચાલુ કર્યું ને ત્યારે અમને ખબર પડી કે ટર્નઓવર મોટું કરવું એટલે બિઝનેસ મોટો છે એવું નથી. ધારો કે તમારો બિઝનેસ 100 કરોડનો છે પણ છે ને લાસ્ટમાં તમારા આંકડા ભેગા નથી થતા તો શું કામનું? અને ઘણા એવા લોકો પણ છે જે બહુ મોટું ટર્નઓવર કરે છે પણ છેલ્લે હાથમાં છે ને કાંઈ નથી. અને અમે છે ને ત્યારથી જ નક્કી કર્યું કે લોકોને છે ને વેચવું નથી, એને છે ને વેલ્યુ આપવી. ત્યારથી જ અમે છે ને ક્વોલિટી ઉપર કામ કર્યું અને પ્રોડક્શનમાં છે ને ઇનોવેશન કર્યું. કસ્ટમરને શું સમસ્યા છે ને એ સમજવાનું ચાલુ કર્યું. ત્યારથી છે ને અમે ટર્નઓવરની ગેમમાંથી છે ને બહાર નીકળી ગયા. કારણ કે સસ્તું વેચીને ટર્નઓવર વધારવું ને એ તો બહુ ઇઝી છે, પણ ક્વોલિટી અને વેલ્યુ સાથે પ્રોફિટ કમાવો ને એ સાચી ગેમ છે. જો તમે પણ ટેક્સટાઇલમાં આવો અને ટર્નઓવરની ગેમમાં હોય ને તો તમારી જાતને એક સવાલ પૂછજો કે ખરેખર મારો ટર્નઓવર જ વધી રહ્યો છે કે પ્રોફિટ પણ વધી રહ્યું છે?